મહાપર્વ એટલે કે દિયોદર વિસ્તારના જે શિવાલયો છે અને જે સમગ્ર ગુજરાતના જે શિવાલયો છે એ શિવનાદથી ગુંજી ઉઠ્યા છે। આ શિવરાત્રીનો મહાપર્વ છે। આજે જે દિયોદરનું નીલકંઠ મહાદેવ મંદિર છે ત્યાં આગળ જે ભક્તોની ભીડ ઉમટી છે અને હર હર મહાદેવના જે નારાઓ છે તેનાથી સમગ્ર શિવ મંદિર જે ગુંજી ઉઠ્યું છે। અહીંયા જે હવન આરતી કરવામાં આવી રહી છે અને જે ભક્તો છે શિવના તેમની મોટી લાઈન લાગી છે। અત્યારે આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યું છું કે આ જે મંદિર છે ત્યાં આગળ આજે શિવરાત્રીના મહાપર્વને લઈને જે અહીંયા એક હવનનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે હવનમાં જે ગામના જે લોકો છે જે આગેવાનો છે તે જોડાયા હતા અને દર વખતે અહીંયા જે મહાશિવરાત્રી પર્વને લઈને અહીંયા બહુ હવનનું આયોજન કરવામાં આવતું હોય છે। આજે જે શિવાલયમાં જે સૌથી મોટો પર્વ કહેવાય કે આજે મહાશિવરાત્રી છે અને મહાશિવરાત્રીના દિવસે આ મંદિરમાં અત્યારે હાલ તો જે શિવ નાદથી આ મંદિરો ગુંજી ઉઠ્યા છે। અત્યારે આપણે આ સીધા દ્રશ્યો છે કે જ્યાં મંદિર આવેલું છે અને મંદિરની અંદર જે શિવ ભક્તો છે તે ઉમટી રહ્યા છે। અહીં જે ભક્તો છે એ શિવ મંદિરમાં આજે શિવરાત્રીના મહાપર્વને લઈને જે ઉમટ્યા છે આપણે સીધા દ્રશ્યો જો નીલકંઠ મહાદેવ મંદિર ખાતેથી બતાવી રહ્યો છું કે આ જે આ નીલકંઠ મહાદેવ મંદિર છે અને નીલકંઠ મહાદેવ મંદિર ખાતે જે લોકો અત્યારે હાલ પહોંચી રહ્યા છે અને આજે શિવરાત્રીનો જે મહાપર્વ છે તેનો જે શિવ મંદિર છે ત્યાં આગળ ભક્તો દર્શનનો લાભ લઈ રહ્યા છે। આપણે આ સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ જે દિયોદરનું શિવ મંદિર છે ને ત્યાં ભક્તોની એક ભીડ જામી છે અને અત્યારે હાલ આપણે જે આ મંદિર છે ત્યાં જે હવન હોમ કરી રહ્યા છે તે પંડિત સાથે વાત કરવાનો પ્રયાસ કરશું। અત્યારે હાલ તો જે ભક્તોની ભીડ જામી છે અને જે પંડિત છે એમના સાથે વાત કરશું કે જે આ આજે મહાશિવરાત્રીનો પર્વ છે અને લોકોની ભીડ જામી છે। હા, આજે શિવરાત્રીનો મહાપર્વ દિયોદર ગામમાં ઉજવાઈ રહ્યો છે। નીલકંઠ મહાદેવના મંદિરની અંદર ઉજવાઈ રહ્યો છે। ત્યાં કને નીલકંઠ મહાદેવના મંદિરની અંદર ઉજવાઈ રહ્યો છે। ભવ્ય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। રાજ્યકરના લાડુનો પ્રસાદ આપવામાં આવેલો છે। યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। આ શિવલિંગની અંદર આ મહાદેવજીની અંદર બે લિંગ છે। એક છે દુધેશ્વર મહાદેવ, એક છે નીલકંઠ મહાદેવ, જેનો ઇતિહાસ જૂનો પુરાણો છે। જે આજે મહાદેવજી એકદમ પ્રસન્ન થયા છે અને આજે ભક્તિમાં ઘોડાપુર ઉઠ્યું છે અને લોકો બધા આનંદ કરી રહ્યા છે। આ હતા જે મહંત છે જે શાસ્ત્રીજી જોડાયા હતા આપણી સાથે અને જે આ લોકોની ભીડ જોવા મળી રહી છે। અત્યારે હાલ તો આજે જે નીલકંઠ મહાદેવ મંદિર ખાતે રાવણા રાજપૂત આજે જે આ શિવરાત્રીનો મહાપર્વ છે તેને લઈને જે નીલકંઠ મહાદેવ મંદિરમાં જે લોકોની ભીડ જામી છે। અત્યારે હાલ જે લાઈનો લાગી છે કે જ્યાં શિવ મંદિરના દર્શન કરવા માટે જે દિયોદરનું જે લોકો છે પહોંચી રહ્યા છે અને સમગ્ર જે આ શિવાલયો છે એ અત્યારે હાલ તો શિવનાદથી ગુંજી ઉઠ્યા છે। શિવરાત્રીના જે મહાપર્વ છે અને તેને લઈને જ્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ જે રાવણા રાજપૂત સમાજ છે દિયોદરનું ત્યાંથી શિવરાત્રીના મહાપર્વ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આ 21મો જે બ્લડ ડોનેશન કેમ્પ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા દર વર્ષે આ 21મો સતત જે બ્લડ ડોનેશન કેમ્પ થઈ રહ્યો છે તેમાં 100થી વધારે જ્યારે બોટલો એકઠી કરવામાં આવતી હોય છે અને આ બોટલો છે એ દરેક જે લોકો છે તેમને જરૂરિયાતવાળા લોકોને પહોંચાડવામાં આવતી હોય છે। આપણે અત્યારે હાલ સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે આ જે દિયોદરમાં જે રાવણા રાજપૂત સમાજ યુવક મંડળ છે તેના દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને અહીં દર વર્ષની જેમ આ વખતે પણ જે કેમ્પનું આયોજન કરાયું છે અને આ કેમ્પના આયોજનમાં 100થી વધારે બ્લડ ડોનેશન ની અંદર બ્લડની જે બોટલો છે એકઠી કરવામાં આવે છે અને આ જરૂરિયાતમંદ લોકો સુધી આ પહોંચાડવામાં આવતી હોય છે। આપણે અહીંના રાવણા રાજપૂત સમાજના જે આગેવાનો છે તેમની સાથે વાત કરવાની પ્રયાસ કરશું કે અહીં કયા પ્રકારથી આ જે કેમ્પ છે તેનું આયોજન કરવામાં આવે છે અને આ જે બ્લડ છે એ કયા લોકો સુધી પહોંચાડવામાં આવે છે। આપણી સાથે અમરતભાઈ ભાટી જોડાયા છે, એમની સાથે વાત કરશું। સાહેબ, આ બ્લડ ડોનેશન 21મો આ બ્લડ ડોનેશન કેમ્પ છે, આ રક્ત એકઠું કરીને ક્યાં વાપરવામાં આવે છે? જે જરૂરિયાતમંદ લોકો હોય છે, ખાસ કરીને જે ડિલિવરીની મહિલાઓ હોય છે, ખાસ એમને બ્લડની જરૂર પડે છે। કારણ કે આપણા વિસ્તારમાં છે લગભગ 4 થી 5% જે પ્રેગ્નન્સી વાળી મહિલાઓ છે ને એમને જે મજૂરી લોકો કરતા હોય છે એમને બ્લડની ખૂબ જરૂર પડે છે। એટલે જ્યારે અમારે અવારનવાર ફોન આવે ત્યારે અમે અમારા જે મિત્રો દ્વારા એમને ફોન કરી અને બ્લડ બેંક પણ અમને
ખૂબ જ સહયોગ આપે છે. કદાચ અવેલેબલ ના હોય તો ક્યાંથી પણ 1-2 કલાકમાં બ્લડ આપી દે છે. ખરેખર આજના એક મહાપ્રસંગે એટલે કે મહાશિવરાત્રિના શુભ પ્રસંગે જે લોકોએ બ્લડ આપ્યું છે એમને હું રાવણા રાજપૂત સમાજ તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને બીજા પણ સમાજના લોકોએ ખૂબ જ દાન આપ્યું છે. ખરેખર આ એક લાવો છે, કોઈની જિંદગી બચાવવી જોઈએ અને એમાં જે સહભાગીતા છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આજે લોહીનું એક ટીપું છે એ કોઈની જિંદગી બચાવે છે. આ જે મહિલાઓ હોય છે તેમને જ્યારે પ્રેગ્નન્સી હોય છે ત્યારે સૌથી વધારે ઉપયોગીમાં આ બ્લડ લેવામાં આવતો છે. રાવણા રાજપૂત સમાજના જે આ કેમ્પ છે તેને જે અન્ય તમામ સમાજો છે એ પણ આવકારી રહી છે અને તમામ જે દિયોદરની અંદર રહેતા તમામ સમાજના લોકો છે એ અહીંયા જે બ્લડ આપવા માટે પહોંચતા હોય છે. મારી સાથે અમારા વરિષ્ઠ મારા મિત્ર જયેશભાઈ જોડાયા છે. સાહેબ, શું કહેશો આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું? આજે જે અમારો રાવણા રાજપૂત સમાજનો 22મો રક્તદાન શિબિર આયોજન કર્યું છે અને દર વર્ષે જે ડોનેટ છે એ અમારે 100થી પ્રશ્ન થાય છે. તેમ છતાં અત્યારે લોકોમાં એટલો બધો ઉત્સાહ છે, સેવા કરવાની ભાવના છે. એ અમારા દિયોદર ગામની જે લોકોને અત્યારે સેવા આપી રહ્યા છે એવો અમારો આ બ્લડ કેમ્પ દર વખતે બહુ સારી એવી બોટલો સંગ્રહિત થાય છે. બહુ એમનો ગામ લોકોને બહુ ધન્યવાદ. આ હતા જે દિયોદર ખાતે રાવણા રાજપૂત સમાજનો આ બ્લડ ડોનેશન કેમ્પ છે. જે રાવણા રાજપૂત સમાજના જે યુવાનો છે તેમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને દર વખતની જેમ આ 21મો જે બ્લડ ડોનેશન કેમ્પ છે તેમાં દર વખતે 100થી વધારે જે બ્લડની જે બોટલો છે એકઠી કરવામાં આવે છે. જગદીશ પટિયાર, બનાસ અપડેટ.